આરોગ્ય કર્મીઓની હડતાલમાં આરોગ્ય મંત્રીએ નિવેદન આપ્યું છે। આરોગ્ય કર્મીઓએ ગઈકાલે સ્ટેટમેન્ટ આપી દીધું છે તેવું આરોગ્ય મંત્રીએ કહ્યું। ક્યાંક ગેરસમજના કારણે એમની ઉતાવળ થઈ ગઈ, કેટલાય પાસાઓ વિચારવા પડે છે તેવું ઋષિકેશ પટેલ એટલે કે આરોગ્ય મંત્રીએ નિવેદન આપ્યું અને કહ્યું કે પંચાયતની કેડરોને ક્યાંક ને ક્યાંક અસર થાય તેવી માંગ છે। જે મુદ્દા અમને આપ્યા છે તે ચોક્કસ વિચારીશું। નો વિષય બનાસ ડેરી દ્વારા અને માનનીય શંકરભાઈના નેતૃત્વમાં જ્યારે વિચાર થયો કે બનાસ પોતે જ એક મેડિકલ કોલેજ બનાવશે અને જિલ્લાના તમામ લોકોના આરોગ્યની સુખ સુવિધાઓ સાચવવાના સંકલ્પ સાથે ચાલુ થયેલી આ મેડિકલ કોલેજમાં અત્યારે 200 જેટલા વિદ્યાર્થીઓ પ્રતિવર્ષ MBBSમાંથી ભણી અને પાસ થાય છે અને સાથે જમાનાની સાથે તાલમેલ મિલાવી વિજ્ઞાન અને ટેકનોલોજીનો જ્યારે વિસ્ફોટ થઈ રહ્યો છે ત્યારે આધુનિક પ્રકારની ઓપરેશન થિયેટર્સ અને સાથે મશીનરીઝ સાથે આ આવતા સમયના બનવાવાળા ડૉક્ટરો માટે ખૂબ સારી સુવિધાઓ અને સાથે કેવળ ડૉક્ટરો ભણશે એવું જ નહીં પણ સારી સુવિધાઓ આ બનાસકાંઠાના તમામ લોકોને મળશે। મારી જાણમાં હમણાં આવ્યું કે બનાસના પશુપાલકો માટે 50% ફીની રાહત આ સંસ્થા